મને આમ ઓર્ડર એ તો આમ થાય. હવે આપણે ગંગા સખીએ અગાઉ તો કહી દીધું કે દ્રશ્ય પદાર્થ નથી જગતમાં. એટલે જો દ્રશ્ય પદાર્થ સત્ય નથી તો પછી આપણે એની પાછળ દોડવું શા માટે? ગંગા સતીનું કહેવાનું એમ જ થાય છે કે આ બધા પદાર્થો નાશવંત છે, કોઈ સ્થિર નથી, સ્થિર નથી, સત્ય નથી, તો એની પાછળ નાશ દોડવાનું શા માટે જોઈએ? અને તત્વનો તો તું છો જ, એ કાયમી છે, નિત્ય છે, સત્ય છે, સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે, એ તારું સાચું સ્વરૂપ છે, એમાં નાશ થવાનું ક્યાંય આવતું નથી. તો એ શા માટે નહીં? પરંતુ તું આ એ હેલું સમજી લે, આ જે જ્ઞાન જે છે, બ્રહ્મ જ્ઞાન જેને કહેવામાં આવે છે, એ બ્રહ્મ જ્ઞાન છે, પરંતુ એટલું બધું હેલું નથી કે જેમ તમે બજારમાંથી રીંગણા બટાકા ખરીદી લો, એવું નથી. એટલે પહેલા તમને આ જ્ઞાનની વાત કરી દીધી, ગંગા સતીએ જ્ઞાનની તો વાત કરી, પણ એની ગંભીરતાની વાત હવે કરી. એ બ્રહ્મ જ્ઞાનની વાત, આ બધા દ્રશ્ય પદાર્થ નથી ને એ બધી વાત કરી લીધી આવદેશી ભાષામાં, પણ હવે એની ગંભીરતા એની વાત કરી છે. હવે જો બહુ સરસ હાવ દેશી ભાષામાં કહી દીધું છે, ભાઈ રે આ તો ગુંજાનો લાડવો પાનભાઈ, અહમભાવ ગયા વિના નહીં ખવાય. આમાં 1 કલાક 2 કલાક જેટલું બોલવું હોય એટલું બોલી શકાય. ગુંજાનો લાડવો એટલે જે સત્ય છે, જે પરમ તત્વ છે, જે બ્રહ્મ તત્વ છે, એ તમારી પાસે જ છે, પણ અહમભાવ ગયા વિના નહીં ખવાય. તમે ઈ જ છો. પેલા જૂની વાત છે કે એક ગોવાળિયો હતો અને એ ગોવાળિયો પોતાના ઘેટા બકરા ચરાવતો હતો. એમાં એક સિંહનું બચ્ચું જન્મ આપી અને સિંહણ મરી ગઈ. બચ્ચાનો જન્મ આપીને મરી ગઈ અને સિંહમાં આ ગોવાળિયાને ખબર પડી એટલે એને લઈ લીધું બચ્ચાને, દૂધ બૂધ પાઈને રાખે. એમ કરતા કરતા મોટું થયું ખૂબ, પણ બચ્ચાની હારી રહે ને બચ્ચાનું દૂધ પીવે ને એમને થયું. એટલે એને એમ થયું કે આ બચ્ચું, આ હું જે છે મારું સ્વરૂપ એ આ બકરાનું જ સ્વરૂપ છે. એટલે બકરું થઈ ગયું, સિંહણનું બચ્ચું હતું. હવે સિંહ છે છતાં એ બકરું થઈ ગયું. આપણે બધા એવી રીતે છે. ગુંજાનો લાડવો અહમભાવ ગયા વિના નહીં ખવાય. જેમ સિંહના બચ્ચાને કોક કે તું સિંહ છો, બકરું નથી, એમ આપણે પણ અહમભાવ, અહંકાર કયો, હું મનુષ્ય છું, હું મનુષ્ય છું, હું આવો છું, હું ડોક્ટર છું. એ તો તમે તમારી ઓળખાણ જગતની આપો છો. જે તમારે ઓળખાણ આપો છો એ જગતની છે, અને જગત જ સત્ય નથી તો તમારી ઓળખાણ શું કામની? એક વાત બહુ સરસ કરું.
મારા ગુરુ પાસે કોઈ આવે મેં મળવા આવે ને ત્યારે એને આવતા વેતે જેમ કે શું કરસ, એટલે કે નોકરી કરું છું. હવે તો રોટલાનું કરસ, તું શું કરસ? કે બીજું સાઈડમાં હું આ કરું છું. અરે એ તો રોટલાનું કરસ, તું શું કરસ? પીઠું કાઢી નાખ. પછી છેલ્લે કાંઈ ન જડે ને બોલો મૂંઝાય કે હવે શું કરું, મારે શું જવાબ દેવો? મારા બાળા કઈ કરસ? એટલે આ જે ગુંજાનો લાડવો છે ને એ ખાસ કે નથી ખાતો અહમભાવ વગર નહીં ખવાય. ગુંજાનો લાડવો પાનભાઈ અહમભાવ વિના નહીં ખવાય. એટલે બ્રહ્મ સ્વરૂપ તમે સાક્ષાત છો અને એ ક્યાંય આઘું નથી, કોઈ મહેનત કરવાનું નથી, કાંઈ પ્રયત્ન કરવાનું નથી, ક્યાંય ભજન કરવાનું નથી, તમારે ઊભા પગે રહેવાનું નથી કે ઊંચા હાથ કરીને રહેવાનું નથી, કાંઈ નથી. તમે એ છો જ. પણ તમે અત્યારે શું છે? અત્યારે તમે બીજા સ્વરૂપમાં છો. તમે એ નથી. જો તમે એમ સમજતા હો કે હું બ્રહ્મ સ્વરૂપ છું એવું સ્વીકારી લેતા હો, તો જો તમે બ્રહ્મ સ્વરૂપ છો તો બ્રહ્મ સ્વરૂપ નથી ત્યાં તમે મંદિરોમાં દર્શન કરવા જાઓ છો, ત્યાં ભગવાન સાચા છે, શિવજી સાચા છે એમ તમે માનો છો. આ વાત પછી પાછી હું બીજી વાત કરીશ. ગંગા સતીના લેવલની હું વાત કરું છું. ગંગા સતીના લેવલની. શિવજી છે, માતાજીના મંદિરે જાઓ તો માતાજી છે, બધાય છે. પણ ક્યારે જ દર્શન કરવા ક્યારે જાઓ છો? તમે એ નથી એવું તમે માનો છો એટલે તમે ત્યાં જાઓ છો. તમે એ આ શું કીધું? પૂજાનો લાડવો. એટલે તારા ખીચામાં છે, તું ત્યાં ક્યાં જા દોડવા? આ ગંગા સતી છે. ગુંજાનો લાડવો છે અહમભાવ વિનાની. જ્યાં સુધી બકરું છું, બકરું છું, બકરું છું, બકરું છું, એમને એનું જીવન ગયું. પણ એક વખત સાચો સિંહ આવ્યો અને બકરા બધા ભાગ્યા. એમાં આ બકરું છે, પોતે હું બકરું છું એટલે પોતે પેલું સિંહનું બચ્ચું હતું એ ભાગ્યું કૂદકૂદ કરતું. સિંહને શું? આમાં તો એક ટોળામાં અમારો જાતભાઈ છે, સિંહ છે, અને આ ટોળામાં ક્યાં ભાગે છે? અમારાથી બીવે છે કેમ? કારણ એના માનસ પટ ઉપર બકરું છે, હું સિંહ નથી. છલંગ મારીને પકડ્યું, ઊભું રહે. અરે હું બકરું છું, મને છોડી દો, હું બકરું છું, મને છોડી દો. પેલા સિંહ નહીં કે તું બકરું નથી, તું બકરું નથી. હાલ હું તને બતાવું. પાણીમાં બેના પ્રતિબિંબ બતાડ્યા કે જો મારું પ્રતિબિંબ જો, તારું પ્રતિબિંબ જો, મારો અવાજ જો, તારો અવાજ જો, તું સિંહ છું. એમાં કાંઈ ફેરફાર થયો? બકરું હતું અને સિંહ થઈ ગયો, એમાં કાંઈ ફેરફાર થયો? કરવો પડ્યો? કાંઈ દોરો બાંધવો પડ્યો? કાંઈ આરતી ઉતારવી પડી? સિંહ કરવામાં કાંઈ જો પ્રકૃતિમાં કાંઈ ફેરફાર થયો?
તરત જ એને કહી દીધું હું સિંહ છું, કાંઈ ફેરવા. એવી જ રીતે ગંગા સતી એમ કહે છે કે તારા ખીચામાં લાડવો છે, તું ખાય પણ તારો અધિકાર ક્યારે થાય છે કે જ્યારે અહંભાવ હશે ત્યારે. ખીચાનો લાડવો છે પદાર્થ, પૂજાનો લાડવો છે, અહંભાવ ગયા વિના નહીં ખવાય. હવે એટલું તો સમજાણું આપણને. પછી ગંગા સતીએ કીધું જો આ રીતે થઈ છે, જન્મની મેલો કલ્પના પાનબાઈ. હવે જન્મ મરણ ની કલ્પના છોડો પાનબાઈ. જન્મની મટાડો કલ્પના પાનબાઈ, પછી જાતિ પણ નહીં. બે વાત છે. શરીર છોડ્યા પછી જે પૂર્ણ નથી, જે વ્યક્તિ પૂર્ણ નથી અને શરીર છૂટી ગયું, તો પણ એ જ્યારે એનું સૂક્ષ્મ શરીર જ્યારે આકાશમાં અવકાશમાં હોય ત્યારે પણ જાતિપણું ન હોય. ત્યારે નથી બ્રાહ્મણ, નથી વૈશ્ય, નથી ક્ષત્રિય, નથી પુરુષ, નથી સ્ત્રી, નથી નાની, નથી બકરું, નથી ઘેટું કે નથી મનુષ્ય. આ જીવ પછી જે શરીર ધારણ કરે એવું એ થાય. પણ અહીં ગંગા સતી આ વાત નથી કરતા. ગંગા સતી આ વાત નથી કરતા. આ તો પૂર્ણની વાત કરી છે, સત્યની વાત કરી છે. ગયા વિના નહીં ખવાય, જન્મની મટાડો કલ્પના, ત્યારે જાતિપણું નહીં રહી જાય. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ તત્વો જે છે, આ બધા ભેદ અહીં જ છે, પૃથ્વી ઉપર છે. અને આપણા કરેલા છે. આપણા એટલે મનુષ્ય કરેલા, અગાઉથી ઋષિ મુનિઓના વખતથી સારી એક મનુષ્યની એક વ્યવસ્થા થઈ એટલા માટે. જન્મની મટાડો કલ્પના, જાતિ રે પણ વિયું જાય. હાવ દેશી શબ્દો લખ્યા છે. વિયું જાય એટલે જતું રહે. જાતિ પણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. પરંતુ ક્યારે? જ્યાં સુધી અહંકાર છે, મન બુદ્ધિ ચિત્ત છે, ત્યાં સુધી આ તત્વજ્ઞાનનો અધિકારી નથી. એ અગાઉ કહેવાય. ગંગા સતીએ જ કીધું કે આને જ કહેવાય, બીજાને ન કહેવાય. પછી શું થાય છે? શું દેખાય છે? જગત કેવું દેખાય છે? જે જગત અત્યારે દેખાય છે એ જગત એ જોવાય, અને સત્ય જગત શું છે એ જોવાય. જીવન મુક્તને શું થાય? એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, ખાલી જાણવા માટેની વાત કરું છું, કોઈ અભિમાન લાવવાની કે અહંકાર લાવવાની એવી નથી વાત. પણ આ એક યોગ્ય જગ્યાએ કહેવાની વાત છે. અથવા તો એમ બધાને મૂંઝવણ તો થાય કે જીવન મુક્ત જે વ્યક્તિ છે અને એની સ્થિતિ કેવી હોય.
એક ભાઈ બહુ હોશિયાર છે. એને મને પૂછ્યું તમારી સ્થિતિ કેવી છે અત્યારે હાલની, જે હોય એ સત્ય કયો, તમારી સ્થિતિ કેવી, તમે જગતને કેવી રીતે જોવો છો? એટલે જેને ઇન્વેટરનો અનુભવ હોય ને, મેં એને તાત્કાલિક કહી દીધું ઇન્વેટર જેવી. તાત્કાલિક એને કહી દીધું ઇન્વેટર જેવી. હવે જો ઇન્વેટરની બધું સમજતા હો આપ બધા, કે લાઇટ હોય, જીઈબીની લાઇટ હોય ત્યારે જીઈબી બહુ ચાલતું જ હોય. લાઇટ જાય એટલે તરત ઇન્વેટરની શરૂ થાય. સત્સંગ થાય કે ત્યારે ઇન્વેટર આવે. સત્સંગ ન હોય તો જીઈબી ચાલ્યા કરતું હોય. તમને આ પ્રશ્ન ઘણાયને મૂંઝવે છે, એટલે સમજી લો. જીઈબી જેવી ઇન્વેટર જેવી. ઇન્વેટર તો ક્યારેક જ ચાલે. લાઇટ ન હોય, જીઈબી ન હોય તો ઇન્વેટર ચાલે. સત્સંગ હોય ને ત્યારે કાંઈ કહેવા પણ ન હોય, કાંઈ યાદ કરવા પણ ન હોય, ત્યારે આપોઆપ વહી જાય. જેમ ઇન્વેટરમાં કાંઈ ચાપ બાપ દબાવી ન પડે, ઇન્વેટરમાં ચાપ દબાવી ન પડે, એમને એની મેળ થઈ જાય, એની મેળ પાછી પેલામાં આવી જાય. હવે ગંગા સતી કે છે દ્રષ્ટિ રાખો, ગુપ્ત રસ ચાખો, આ તો સેજે આનંદ વર્તાય. દ્રષ્ટિ રાખો, ગુપ્ત રાખો. તમને જે દ્રષ્ટિથી દેખાય છે, જે તમે સત્ય છે, તમે જે જાણો છો, તમને જે જાણવાનું મળ્યું, જે તમે જે જ્ઞાન થયું, એ જે છે એ તમે ગુપ્ત રાખો. ગુપ્ત રાખવા પાછળનું બે કારણો. એક તો અધિકારી ન હોય ત્યાં આ વાત કહેવાથી એનું કોઈ અર્થ વગરની વાત થઈ જાય. પહેલી વાત, અધિકારી ન હોય ત્યાં. અને બીજું કે કદાચ અધિકારી હોય તો, અને અધિકારી હોય ને પાત્ર ન હોય, એનામાં પાત્રતા ન હોય તો કે છે આ ફલાણું કરી દો, મને આમ થાય તો, મારે ધંધો નથી હાલતો થોડોક, મારે બરાબર કાંઈક કરી દો ને સ્વામીજી, તમે કયો એમ હું કરું. એટલે ગુપ્ત રાખવાની વાત છે, બીજું કાંઈ નથી. કરસંગને બિચારાને એક ગાય જીવતી થઈ ગઈ તો સમાધિ લેવી પડી. દ્રષ્ટિ રાખો, ગુપ્ત રસ ચાખો, તો સહેજે આનંદ વર્તાય. તમે એમાં જ્યારે વ્યાજી છો, ઇન્વેટરની વાત મેં કરી ને તમને, જ્યારે જીઈબી ન હોય ત્યારે આનંદ હોય, આનંદ હોય, આનંદ જ હોય. ત્યારે એના કોઈ નડે નહીં કાંઈ. પરંતુ જો એ પાછું જીઈબી ચાલુ થઈ ગઈ એટલે પાછો હતો એવો નહીં. ગંગા સતી એમ બોલ્યા રે, આપમાં આપ મળી જાય. આ છેલ્લી લીટી બહુ સરસ કીધી. પૂજાનો લાડવો. પૂજાનો લાડવો એટલે તમે બ્રહ્મ સ્વરૂપ છો, છતાં તમે નથી એવો એક ખ્યાલ છે તમને.
છેલ્લી લીટીમાં ગંગા સતીએ બહુ સરસ વાત કરી કે તમે પોતે બ્રહ્મ સ્વરૂપ છો, છતાંય તમે નથી એવું એક દ્રઢ નિશ્ચય તમારામાં છે. જેવી રીતે પેલું સિંહનું બચ્ચું કહેવામાં આવ્યું ત્યારે જ એને સિંહ થયું કે હા હું તો સિંહ છું. એમ પાત્ર હોય સામે, જેમ વેદાંતની અંદર તત્વમસી એ વેદ વાક્ય છે મુખ્ય, એવા 4 વાક્યો છે. 4 વાક્યોમાં તત્વમસી છે. એટલે તત્વમસી ક્યારે કહેવાય કે જ્યારે એ બરોબર પરિપૂર્ણ થયો હોય સાધનાઓ કરીને, પછી એમ કે તું જેની સાધના કરી રહ્યો છો તે તું છો, તું ક્યાં જાસ બીજે, તું જેની સાધના કરી. પણ ક્યારે કહેવાય કે જ્યારે એ સ્થિતિ એ પહોંચ્યો હોય ત્યારે તત્વમસી. એટલે આ જે વાત છે કે સાધનાઓ કરી અને જ્યાં સુધી અહમભાવ નહીં જાય, ગંગા સતીએ તો પાને પાને લખ્યું છે અહમભાવ. અહમભાવ એટલે અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત. તોડો ને તોડો. સૂક્ષ્મ પણ ચડી જાય છે. તમે એમ કોઈ પણ દાવો કરતા હો કે અમારામાં નથી તો ખોટા છો. અત્યારે તમને જાણ્યા વગર પણ કહી શકું કે તમે ખોટા છો. અહમભાવ અંદર બહુ તમે ગમે તેટલી સાધનાઓ કરશો તો અંદર અહમભાવ રહેશે. મારે આ કરવાનું બાકી છે, હું આમ કરવાનું છે. એમાં ક્યાં કાંઈક અહંકાર આવ્યો, એમાં ક્યાં કાંઈ બીજું આવ્યું. હવે એમ કોઈ કે મારે આ શિવ મંદિર બનાવવું છે અને બનાવવા માટે મેં ભંડોળ પણ ભેગું કરી રાખ્યું છે. હવે એમાં ખોટું શું છે? વેદનાથ ના પાડે. ભલે શિવ મંદિર, તમને શિવ મંદિર બનાવવાની આસક્તિ છે ત્યાં સુધી તમે છૂટશો નહીં. ત્યાં સુધી હજી શિવ મંદિર બનાવવાની આસક્તિ છે ત્યાં સુધી ફરી જન્મ એ પૂરું નહીં થાય ત્યાં સુધી જન્મ લેવો પડે. પણ એ આસક્તિ છોડો. સંસારના તમામ પદાર્થો, શાસ્ત્રની અંદર એમ કહે છે સંસાર પદાર્થોમાં કોઈ દોષ નથી અને એ તદ્દન સત્ય છે. આપણા ઋષિ મુનિએ કીધું આ ટેબલ મારે જોઈ છે, ટેબલ મારે વાપરવું છે, આ લેપટોપ મારે વાપરવું છે, આ મારું છે, આ મારી માલિકીનું છે. એ દોષ છે. એ નથી બોલતું કે મારે તારી હારે રહેવું છે. ટેબલ નથી કહેતું કે મારે તારી હારે રહેવું છે. લેપટોપ નથી કહેતું કે તારે આવે. તો પછી પદાર્થો પોતપોતાની રીતે જે રીતે છે એ રીતે છે, છતાંય આપણે આ લેપટોપ મારું છે, એનો માલિકી હક હું છું, એ બગાડવું ન જોઈએ. આ જિજ્ઞેસ આમ ટપ 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 કરે છે, કાંઈક બગાડી નાખશે તો આવા વિચારો આવે. આ ટેબલ છે તો ટેબલ હવે હળવા માંડ્યું તો આને શું કરવું, કેવી રીતે કરવું, આને રાખવું જોઈએ. તમે પદાર્થના માલિકી હક જે થાય છે ને એ છોડો, પદાર્થ વાપરો. પદાર્થ વાપરો. પદાર્થ કોઈ પણ પદાર્થ હોય તમને નડતો નથી, પરંતુ પદાર્થ પ્રત્યેનો જે લગાવ છે, કોઈ પણ પદાર્થ સજીવ હોય કે નિર્જીવ હોય, પદાર્થ હવે સજીવમાં તમે સમજી જાઓ. દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, પત્ની હોય, એ સજીવ બધા પદાર્થ.
એ પણ એના પ્રત્યેનો જે લગાવ છે એ છોડો. જો લગાવ છૂટો તો તમે હાવ મુક્ત છો. લગાવ એક નાની એવી વસ્તુ, એક ખીલી પ્રત્યે પણ જો લગાવ હશે તો તમને નવો જન્મ લેવો પડશે, એ 100%. કોઈ પણ પદાર્થ પ્રત્યેનો લગાવ સમજી ગયો. કેટલી વાર? 10 મિનિટ. હવે લઉં. કોઈને કઈ પૂછવું હોય તો, કોઈને કઈ સવાલ હોય હા એમ કરીએ. ચાલો 10 મિનિટ છે, આ વાત કરી. એમાં કોઈને પૂછવું હોય તો છૂટવું. હા, એ તો હાથ ઊંચો કરશે. હા, પેલા હાથ ઊંચો કરજો, નકર અવાજ બહુ થાય છે. એટલે કોઈ ભાઈને કાંઈ પણ આ ભજન વિશે અથવા બીજું કોઈ બાબતમાં પૂછવું હોય તો પૂછો. બોલો પારેખભાઈ. હા હા, પારેખભાઈ. સ્વામીજી હરિહર, હા, મારો એક ક્વેશ્ચન છે કે આપણે આ જે નેચરલ ડિઝાસ્ટર્સ થાય બધા, તો એનું કરમ કોને લાગે? તારે સમજવાનું. પારેખભાઈ આ શું પૂછે છે? આ કુદરતી આફતથી, નેચરલ ડિઝાસ્ટર જે થાય છે, કુદરતી આફતી એટલે જે કોરોના આવ્યો કે કઈ ધરતીકંપ થવો, એ કયા કોના કરમનું ફળ છે? આથી દેવી. આદિદેવી. કારણ કે એ કોઈને ખબર નથી, કોઈના હસ્તક નથી, કોઈના નામનું નિમિત્ત ન થાય. એટલે જે ત્રણ છે ને, આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. તો અત્યારે જે કોરોનાનું જે સંકટ છે એ આધિદેવિક છે. અને શાસ્ત્રમાં છે સિદ્ધાંત પ્રમાણે કે 3 સંકટો તમામ મનુષ્યો અને પ્રાણીઓ ની માથે આ 3 સંકટો છે. કાચા દોરાની જેમ તલવાર લટકતી હોય, કાચા દોરાથી બાંધેલી તલવાર આપણી પાસે લટકતી હોય, એવી રીતે 3 તલવારો આપણી માથે લટકે છે, છતાંય આપણે સુખમય જીવન જીવી એને ભૂલી શક્યા છે. કોરોના, અત્યારે કોરોના ચાલે છે, મને ચેપ લાગશે તો મારે આ બધી તકલીફ પડે, છતાંય એ હજી બહાર નીકળે છે ને તમાકુ ખાય છે, પાન ખાવા જાય છે. જાય એટલે આધિદેવિક છે. પણ છતાંય માણસને માથે આ તલવાર છે ને, છતાં એ કેવી રીતે જીવે છે જુઓ. એક માણસ, એક મુસાફરો હતો, ઓટે માર્ગું પગે ચાલી અને એક ગામથી બીજે ગામ જતો હતો. ઉનાળાની સખત તાપ, અને અધવચ્ચે આવ્યો ત્યાં એને તરસ લાગી કે પાણી પીવું છે. હવે આજુબાજુમાં ખેતરો જ હતા. એમ કરતા કરતા વાડી જો આવે તો પાણી પી લો, એમ કરતા વાડી આવી. વાડીની અંદર ગયો તો કૂવો તો હતો સરસ મજાનો, પણ અવાવરું હતો, વાપરતા નહીં હોય ખેડૂતો એવો લાગ્યો. તો જોયું, કૂવામાં જોયું તો પાણી બહુ સરસ હતું ને સારું, પણ ડોલ ને દોરડું ને એવું કાંઈ નહોતું. તો વિચાર કર્યો તરસ તો બહુ લાગી છે, પાણી પીધા વગર નહીં હાલે. દોડ ને દોરડું નહોતું, પણ કૂવાના કાંઠે એક ઝાડ હતું, અને આંબલીના ઝાડ જેવું ઠેઠ નમતું ઝાડ, અને ઠેઠ સુધી પાણી સુધી પહોંચી જાય એટલું બધું નમતું. તો એણે વિચાર કર્યો કે આ ઝાડની એક ડાળીમાંથી બીજી ડાળી થઈને અંદર ઠેઠ પહોંચી જાઓ, અને પછી બાગડી નાખી ભીનું કરીને ચૂસી જાઓ, પાણી ચૂસી જાઓ ભીનું કરીને, કપડું ભીનું કરીને, એમ વિચાર કર્યો. એટલે હજી નીચે જાય છે
ઠેઠ સુધી પહોંચવા જાય છે ત્યાં 2-3 મગરમચ્છ ને થઈ ગયું કે આ તો મારો ખોરાક આવ્યો માંડ કેટલા મહિને. એટલે મગરો જોયા એટલે અચકાઈ ગયો, અરે હવે શું થાય? હવે ઉપર જવા મહેનત કરે છે પાછો. ત્યાં એક ગાડો હાથી આવ્યો અને જે પેલું ઝાડવું હતું ને એ ઝાડવાને મૂળમાંથી ઉખેડવા પ્રયત્ન કરવા માંડ્યો. હવે એની ડાળીઓમાં જ છે પોતે લટકતો. હવે ઝાડવું જો ઉખડી જાય તો એ અડધું ઝાડવું પડે જ અંદર તોય. એટલે હવે ઉપર મોત થયું, નીચે મોત થયું, ઉપર મોત થયું, નીચે મોત થયું. પછી છતાં તરસ તો લાગી છે, છતાંય ભલે ઉપર મોત રહ્યું, નીચે મોત રહ્યું, તરસ તો છે જ. પછી એ ઝાડવું હલ્યું ને એમાં એક મધપૂડો હતો, એટલે મધપૂડો પણ હલ્યો. તો મધપૂડો હલ્યો એટલે એમાંથી મધના ટીપા પડવા માંડ્યા. ઉપર મોત છે, નીચે મોત છે, ભલે જે થવું હોય થાય, મધને ટીપા પડે છે એ આમ થઈ અને ઝીલવા પ્રયત્ન કરવા માંડ્યો. મધના ટીપા છે ને એને ઝીલી અને એમાં આનંદ માણવા માંડ્યો કે મધ તો મળે છે, મધ તો મળે છે. અત્યારે સમાજમાં તમામ મનુષ્યોની સ્થિતિ આ છે. સમજાય તો સમજી જાઓ. અત્યારે 4 કોરથી ભી છે, છતાંય હજી મારે આમ જોઈશે, મારે આમ જોઈશે, મારે આગળ. સમજાયું? આ આધિ દૈવિક, આધ્યાત્મિક અને આધિ ભૌતિક બધું હોવા છતાં આપણે આમાં છીએ. આ બેનનો પ્રશ્ન પતી ગયો છે. બીજા કોઈને પૂછવું હોય તો પૂછો. કોણ છે આમાં? કોણ છે? રાણાભાઈ, અંકલેશ્વર વાળા દરબાર. અંકલેશ્વર વાળા દેખાતા તો નથી. હા, આવી ગયા. કોઈનો સવાલ? હરિહર, કાંઈક પૂછો પ્રભુ. 4 મિનિટ છે હજી. હજી 4 મિનિટ છે. આ ભજન વિશે પૂછો. સ્વામીજી, હા બોલો. મારો ક્વેશ્ચન છે કે લાઈક તમે એવું કીધું અહંકાર છોડવાનો, તો આપણે જે સ્વાભિમાન કહીએ છીએ તે અહંકાર કહેવાય કે આપણે આત્મગૌરવ માટે કંઈ કરીએ તે અહંકાર કહેવાય? તમે કહો છો અહંકાર છોડવાનો, પણ આપણા સ્વાભિમાન એને અહંકાર કહેવાય? આપણા આત્મસન્માન માટે જે કંઈ કરીએ તે અહંકાર કહેવાય? ના, એ અહંકાર ન કહેવાય. તમે કોઈનું સ્વાગત કરો, પગે લાગો, એ તો ઉલટાનું સારું છે. અહંકારને મારવાની વાત છે. આગળ કોઈને આપણા ઘરે આવ્યા એનું સન્માન કરો, એને પગે લાગવો, એને અતિથિ સત્કાર, એ તો સત્કાર છે, જરૂર સારું છે. એમાંય અહંકાર ઓછો થાય. સ્વાભિમાન આપણે આત્મસન્માન માટે જે કરીએ તે સ્વાભિમાન માટે. સ્વાભિમાન, આત્મસન્માન માટે જે કરીએ તે સ્વાભિમાન કહે છે. સ્વાભિમાન તો એ વાત જુદી છે આખી, અને આ જુદું છે. સ્વાભિમાનમાં કેવું છે કે હું ડાક્ટર છું એવું ન હોવું જોઈએ. એ સ્વાભિમાન છે. હું ડાક્ટર છું, હું એન્જિનિયર છું, હું બહુ રૂપાળો છું, આ બધા સ્વાભિમાન. પણ પાછું દેશ માટે થઈને સ્વાભિમાન. હું ક્ષત્રિય છું, દેશ માટે થઈને હું લડીશ અને મારા પ્રાણ આપી દઈશ.
તો એ વાત આખી જુદી થઈ ગઈ. હું ક્ષત્રિય છું અને હું દેશ માટે લડીશ, એનો પોતાનો કાંઈ સ્વાર્થ ન હોય. નથી એને ગાદીએ બેહવું, નથી એને રાજગાદી જોતી, છતાં લડે છે. એ સ્વાભિમાન. ગાયને માટે મરે છે. કેટલા ખાંભીઓ છે કાઠિયાવાડમાં, કઈ દીકરીઓને માટે કેટલી ખાંભીઓ છે, મર્યા છે. એ સ્વાભિમાન. એટલે સ્વાભિમાન કેવું છે, કઈ રીતનું છે, કયા રીતે છે, એ વાત આખી જુદી જુદી થઈ જાય. ગાયોને માટે અમારે કાઠિયાવાડમાં ઘણા મર્યા, એની ખાંભીઓ છે, આજે પૂજાય છે. દીકરીઓ માટે થઈને મુસલમાનના માણસો આવતા હતા, હિન્દુ દીકરીઓને લઈ જતા હતા. એના માટે તો બહુ આવ્યું છે. ભૂતકાળ તો બહુ આપણા કરતા, આપણે તો ઘણો સારો છે. 3-3, 4-4 દીકરીઓને ભેગી કરી અને લઈ જતા હતા મુસલમાનો, અને એને છોડાવવા હાટું થઈને મર્યા છે. હરિહર. ટાઈમ પૂરો થાય છે. હવે આવતીકાલે મળશું. હરિહર. 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 હરિહર.